ધોરણ 12 વિષય નામના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 1 શેરબોડીના હિસાબો. ગયા પીરિયડના આપણે દાખલા નંબર 5 જોયો. આજે આપણે દાખલા નંબર 6 જોઈએ છીએ. બરાબર. હવે દાખલા નંબર 6 માં આપણને શું કીધું છે એ જોઈએ કે હિંમતનગરની મેવાડા લિમિટેડની સત્તાવાર થાપણ કરી છે. આપણને તો 10/1 4 લાખ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી છે. સત્તાવાર થાપણ 4 લાખ શેરની છે. તેમાંથી 3 લાખ શેર બહાર પાડ્યા છે. કેટલા? 3 લાખ શેર એમણે બહાર પાડ્યા છે. શેરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. અરજી 4, મંજૂરી 3, હપ્તા વખતે 3. બરાબર. અને 3,60,000 શેર માટે અરજીઓ મળી છે. બરાબર. તો અહીંયા આગળ બહાર કેટલા પડે? 3 લાખ અરજી આવી 3,60,000. બરોબર. તો અહીં આપણે અરજીમાંથી -60 કરીને 3 લાખ શેર ધ્યાનમાં લેવાના છે. બરોબર. અરજી વખતે, મંજૂરી વખતે અને હપ્તા વખતે. તો અરજી વખતે 4, મંજૂરી 3 અને હપ્તો 3. અરજી વખતે 4, મંજૂરી વખતે 3, હપ્તા વખતે 3. બરોબર. તો અરજી વખતે 3,60,000, મંજૂરી વખતે 3 લાખ અને હપ્તા વખતે 3. આટલા છે. પરંતુ હપ્તા વખતે અહીંયા આપણે એવું કીધું છે કે લેણી 3 લાખ ઉપર થશે. પરંતુ આપણને એવું એક શેર હોલ્ડર આશાએ ધારણ કરે 2021 આખરી હપ્તા રકમ સિવાય બધા શેર પર મંજૂરી તથા આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી. એટલે આશાએ આખરી હપ્તાની રકમ મોકલી નથી 2000 શેર પર. તો અહીંયા આગળ આપણે આખરી હપ્તા વખતે આપણે કહી શકીએ કે 2,98,000 છે. 2,98,000 શેર પર આપણને રકમ મળે છે. બરોબર. તો સૌથી પહેલા આપણે આમનું ફોર્મેટ દોરી લઈએ. બરોબર. શું નામ છે? મેવાડા લિમિટેડની જો વિદ્યાર્થી. બરોબર. હવે અહીં આગળ સૌથી પહેલા આપણે બરોબર 3,60,000 શેર માટે અરજી આવી છે. બરોબર. તેને આપણે ધ્યાનમાં લેવાનું અરજી વખતે. તો પહેલી અમુક આપણને ખબર છે બેંક ખાતે ઉધાર પી શેર અરજી ખાતે કેટલા? અહીંયા આગળ 3,60,000 ગુણ્યા 4. બરોબર. તો કેટલા થશે? 4 તરી 12 લાખ અને 6 ચોક
40,000 થશે બરોબર. ગુણાકાર 1 2 3 4 પેઢીયામાં 14,40,000 બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે બાબત જે લખી નાખવું. અરજીની રકમ મળી તેના શું? અરજીની રકમ મળી તેના. બરોબર વિદ્યાર્થીઓ, જોઈ લો એકવાર. બરોબર. હવે આપણે અહીં આગળ બે વસ્તુ, એક અરજીની રકમ મૂડી ખાતે લઈ જવાની છે અને સાથે સાથે આપણને વધારાની રકમ મળી છે. શું? વધારાની રકમ. તો તે આપણે પરત કરવાની છે. તો મેં તમને કીધું છે આપણે કે ચોપડીમાં આપણને અલગ અલગ આમનોંધ આપી છે, પરંતુ અહીં આગળ આપણે અલગ અલગ આમનોંધ નહીં લખીએ પણ ભેગી આમનોંધ લખી કાઢીશું. એટલે આપણને યાદ રાખવામાં સરળ રહે કે દરેક વખતે બબ્બે આમનોંધ આપણે કરવાની છે. અરજીની 2, મંજૂરીની 2, હપ્તાની 2, પ્રથમ હપ્તો બીજો હપ્તો બધાની બબ્બે આમનોંધો થશે. શું? એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરોબર. એટલા માટે બીજી આમનોંધ જો લખવું ધ્યાન રાખી લીધું તો બીજી આમનોંધ થાય છે આપણી શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે તે શેર મૂડી ખાતે. જો વિદ્યાર્થીઓ અહીંયા આગળ અરજી વખતે પહેલા છે એની તો રકમ લખી નાખવાની છે આપણે. બરોબર. હવે એને કેવી રીતે ભાગમાં વહેંચવાની છે એ તમને સમજાવું. તો અહીં બેંક ખાતે કઈ રકમ લખીશું આપણે? બેંક ખાતે કે જે વધારાની અરજી આવી છે તે. શું? બેંક ખાતે વધારાની અરજી આવી છે તે. તો વધારાની કેટલી અરજી આવી છે? 60,000. અને અરજીની રકમ કેટલી છે? 4 રૂપિયા. તો 60,000 ગુણ્યા 4 24 એ 2,40,000. શું? 2,40,000. ખ્યાલ દેજો. હવે શેર મૂડી ખાતે કઈ રકમ લખવાની? તો જ્યારે વધારે અરજી આવી હોય તો એ બાદ કર્યા પછી જેટલા શેર બહાર પડ્યા હોય તો બહાર કેટલા પડે છે? 3 લાખ. શું? બહાર કેટલા પડે છે? 3 લાખ. તે 3 લાખને હવે ધ્યાનમાં લેવાના આપણે. તો અહીં 3 લાખ ગુણ્યા 4 કરી દીધા 12 થઈ ગયો 14,40,000. કારણ કે બીજા શબ્દોમાં કહીએ તો 14,40,000 માઇનસ 42. ખબર પડી વિદ્યાર્થીઓ? તો આની બાબત જે લખું, વધારાની અરજીની રકમ પરત કરી અરજીની રકમ મૂડી ખાતે લઈ ગયા તેના. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર. જોઈ લો એકવાર. ખબર પડી? હવે આપણે ત્રીજી આમનોંધ કરીશું આપણે. અરજીની 2 આમનોંધ થઈ ગઈ. જોઈ લો એકવાર ધ્યાનથી. વધારાની રકમ અને અરજી રકમ મૂડી ખાતે લઈ ગઈ, બંનેની ભેગી આમનોંધ કરી છે. હવે જો હવે મંજૂરીની રકમ લેણી થાય તેની. બરોબર. તો અહીંયા આગળ તમારે ધ્યાનથી વાંચી લેવાનું છે કે કઈ રકમ મળતી નથી. બરોબર. તો હવે મંજૂર રકમ લેણી થાય તેની આમનોંધ
સ્ટુડન્ટ યાદ રાખજો બરોબર પહેલા અરજીની આમ નોંધો પછી મંજૂરીની આમ તો અહીંયા લખો આપણે શેર મંજૂરી ખાતે હવે 3 લાખ ધ્યાનમાં લેવાના છે કે 3 લાખ ગુણ્યા 3 શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે બાજે લખી નાખો મંજૂરીની રકમ લેણી થઈ તેના જોઈ લો આ મંજૂરીની રકમ લેણી થઈ તેની અમને લખીએ હવે આપણે મંજૂરીની રકમ મળે તેની અમને લખીએ છીએ તો અહીં મંજૂરીની રકમ પૂરેપૂરી આપણને મળી જાય છે બરાબર તેની અમને પૂરેપૂરી રકમ મળી છે 3 લાખ ગુણ્યા 3 બરાબર 9 લાખ બાબત છે લખી નાખો મંજૂરીની રકમ મળી તેના જોયેલો ધ્યાન બરોબર હવે આપણે ખાસ હવે અહીં આપણને એવું કીધું છે કે આખરી હપ્તામાં શું આખરી હપ્તાની અંદર એક શેર હોલ્ડર એવો છે 2000 શેર ધરાવે છે એ આખરી હપ્તાની રકમ મોકલતો નથી તો અહીંયા આગળ વાક્ય રચનામાં તમારે ધ્યાન રાખવાનું છે આમાં શું કીધું છે કે એક શેર હોલ્ડર આશાએ ધારણ કરેલ 2000 ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ સિવાય શું એટલે કે આખરી હપ્તાની રકમ સિવાય બાકીની અરજીની અને મંજૂરી રકમ તેણે મોકલી આપી છે ખ્યાલ આવ્યો એ તમારે આ વાક્ય ખાસ ધ્યાનમાં રાખવાની છે કેટલાક શેર હોલ્ડરો એવું કરશે કે માત્ર આખરી હપ્તાની રકમ ના મોકલે તો કેટલાક શેર હોલ્ડર એવું કરશે કે મંજૂરી અને આખરી હપ્તાની રકમ ના મોકલે બરોબર તો એ વખતે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બેંક ખાતે તમે જ્યારે રકમ લખો તો તે વખતે જે શેર પર રકમ મળતી નથી તે રકમ તમારે બાદ કરવાની છે ખ્યાલ આવે વિદ્યાર્થીઓ બરોબર તો હવે અહીંયા પહેલા આમનોંધ લખી લઈએ આખરી હપ્તા રકમ લેણી થાય તેની આમનોંધ લખવાની પહેલાં તો આપણે બરોબર તો અહીંથી આમનોંધ લખીએ આપણે શું લખીએ આખરી હપ્તો લખ્યો છે ને બરોબર
વેતન કેટલા રૂપિયા છે? 3 રૂપિયા. બાબત છે લખો આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના શું બરોબર આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના. હવે છેલ્લી અમુક કરી છે આપણે કે આપણને આખરી હપ્તાની રકમ મળે તેની. તો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે આપણને કે આખરી હપ્તામાં 2000 શેર ઉપર નાણાં મળતા નથી. એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. તો આમનો કેવી થશે અહીંયા? તો જ્યારે કોઈ હપ્તાના નાણાં ન મળે ત્યારે આપણે આમનો કેવી કરવાનું જોજો એમ કીધું ખાસ. જો આપણે આમાં લખ્યું થશે બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે આખરી હપ્તા ખાતે. બરોબર. તો અહીં રકમો કેવી રીતે લખવાની? ખાસ ધ્યાન રાખજો કે અહીં જે આખરી હપ્તા ખાતે આપેલા છે એ જ રકમ અહીંયા લખવાની છે આપણે. 9 લાખ રૂપિયા. શું ખ્યાલ આવ્યો? હવે બેંક ખાતે કઈ ને આખરી હપ્તા ખાતે કઈ? તો બાકી હપ્તા ખાતે લખી નાખીએ આપણે. તો કે 2000 શેર ઉપર આખરી હપ્તાના 3 રૂપિયા મળતા નથી એની અંદર. તો અહીં બાકી હપ્તાની અંદર 2000 ગુણ્યા 3 કરી દઈએ. The simple thing is create a calculate 6000. બરોબર. અને બાકીના આપણે 298. તો અહીં લખીશું આવશે કે 2,98,000 શેર ગુણ્યા 3 કરો તો કેટલા આવશે કે 8,94,000. જોઈ લો આવે છે અત્યારે. બરોબર. જોઈ લો ધ્યાનથી આ વસ્તુ. ખાસ બાકી હપ્તાઓ ધ્યાનથી જોઈ લેજો. બરોબર. બાજી લખો. બાજી 2000 શેર સિવાય બાકીના શેર પર હપ્તાની રકમ મળી તેના. ખ્યાલ વિદ્યાર્થીઓ? અને તમે ટોટલ કરી કાઢો કેટલું આવે છે તે ખબર પડી? બરોબર. જોઈ લો એકવાર. હવે જો આપણને હવે આગળ એવું કીધું છે કે આમનોંધની અસર કરો ને આમનોંધની અસર કર્યા પછી ઇક્વિટી શેર મૂડી ખાતું, શેર અરજી ખાતું, શેર મંજૂરી ખાતું અને આખરી હપ્તા ખાતું પણ તૈયાર કરો. મૂડી ખાતું, મંજૂરી ખાતું અને આખરી હપ્તા ખાતું. મૂડી, અરજી, મંજૂરી, આખરી હપ્તા. હવે આની તમારે ખતવણી
ખતોણી કરવાની છે, મતલબ આમ તો લખીએ આપણે. હવે તમને ખબર છે ખતોણી કરતા તો આવડે છે. શું ખબર છે ને ખતોણી કેવી રીતે કરાય તે? દાખલા તરીકે હું તમને ખતોણી કરી બતાવું છું. પહેલા તમને કીધું છે શેર મૂડી ખાતું, તો હું તમને શેર મૂડી ખાતું બનાવવાનું. તારીખ લખતો નથી અત્યારે, બરોબર? તો શેર મૂડી ખાતાની ખતોણી કેવી રીતે થાય એ તમને સમજાવું. શેર મૂડી ખાતા, બરોબર? બાકીના 3ની ખતોણી તમારી જાતે કરવાની છે. અરજી મંજૂરી નાખીએ, બરોબર? હવે શેર મૂડી ખાતું, તો પહેલી શેર મૂડી ખાતું છે નથી, બરોબર? બીજી અમુકમાં છે. શેર મૂડી ખાતું શું થયું છે? જમા. તો સામે કયું ખાતું છે? શેર અરજી. તો અહીંયા લખવાનું શેર અરજી ખાતું. કેટલી રકમ છે મૂડીની? 12 લાખ. તો અહીંયા લખવાના 12 લાખ. ખ્યાલ આવી ગયો છે? બરોબર. તેવી જ રીતે ત્રીજું મૂડી ખાતું છે જમા થયું છે જમા. તો સામે કયું ખાતું? શેર મંજૂરી ખાતું. તો અહીંયા લખવાનું શેર મંજૂરી ખાતું. કેટલી રકમ છે? 9 લાખ. બરોબર. ચોથી અમલમાં છે નથી, પાંચમાં છે. શું થયું છે? જમા. તો જમા લોકો સામે કયું છે? આખરી હપ્તા ખાતે. કેટલી રકમ છે? 9 લાખ. મૂડી ખાતાની ખતોણી કરી આપણે. ટોટલ મૂડી ખાતે 30 લાખ રકમ થવી જોઈએ. કેવી રીતે? તો કે 3 લાખ શેર બહાર પડ્યા છે અને શેરની કિંમત છે 10 રૂપિયા, એટલે 3 લાખ × 10 30 લાખ. તો મૂડી ખાતે 30 લાખ રકમ આવવી જોઈએ. ખ્યાલ દેજો. તો આવી રીતે આપણે ખાતાની ખતોણી કરવાની છે. આજનું તમારું હોમવર્ક છે અરજી ખાતું, મંજૂરી ખાતું અને આખરી હપ્તા ખાતું તૈયાર કરવું, બરાબર? એ તમારું આજનું હોમવર્ક છે, બરોબર? આજે આપણે આટલું રાખીએ છીએ. ફરી તમારે હોમવર્કમાં ખાતા તૈયાર કરવાના છે અને આમનોંધ તૈયાર કરી કાઢજો, બરોબર? આમનોંધ તમે તૈયાર કરશો તો તમે ઝડપથી આવશે, બરોબર? આજે આપણે આટલું રાખીએ છીએ.